આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 14। કાર્તિક સ્વામી કહે છે કે હે સાવરની મુને, લક્ષ્મીજીની સમીપે કોણ કોણ દેવાદિક આવ્યા? તો સ્વયં બ્રહ્માજી, દક્ષાદિક પ્રજાપતિઓ, સ્વયં શિવજી, સ્વયંભૂ આદિક 14 મનુઓ, મરીચ્યાદિક 8 મહર્ષિઓ, 12 આદિત્યો, 8 વસુઓ, 11 રુદ્રો, સમસ્ત સિદ્ધો, ગંધર્વો, ચારણો, 12 સાધ્ય દેવતાઓ, 49 વાયુઓ, 10 વિશ્વ દેવતાઓ, 8 ઇન્દ્રાદિ દિક્પાળો, અશ્વિની કુમાર, સ્વયં અગ્નિ, ચંદ્રમા, સ્વયં ધર્મ પ્રજાપતિ, ગરુડ, અરુણ સંપાતિ આદિક, સુપર્ણો, કિન્નરો, બીજા આભાસ્વર આદિક, ગણ દેવતાઓ, શેષ પ્રમુખ વિષ્ણુ ભક્ત, નાગદેવો, સમગ્ર અભિમત્યાદિક દેવ પત્નીઓ, આ સર્વે લક્ષ્મીજીની સન્નિધિમાં આવ્યા। બ્રહ્માજીની પત્ની સાવિત્રી, શિવજીની પત્ની પાર્વતી, પૃથ્વી દેવી બ્રહ્મપુત્રી સરસ્વતી, ઇન્દ્રની પત્ની શચી, વરુણની પત્ની ગૌરી, વાયુની પત્ની શિવા, સૂર્યની પત્ની સંજના, કુબેરની પત્ની રુદ્ધિ, અગ્નિની પત્ની સ્વાહા, ચંદ્રની પત્ની રોહિણી, યમની પત્ની ધૂમોર્ણા, કશ્યપની પત્ની અદિતિ, મૂર્તિ, દયા, આદિક ધર્મની પત્નીઓ, વસિષ્ઠની પત્ની અરુંધતી, બ્રહ્મચારિણી શાંડિલી, અગસ્ત્યની પત્ની લોપામુદ્રા, પતિવ્રતા ધર્મમાં રહેલી સમસ્ત અનસૂયા આદિક ઋષિ પત્નીઓ, આ સર્વે લક્ષ્મીજીની સમીપે આવી। ગંગા, સરસ્વતી, રેવા, યમુના, તપતી, ચંદ્રભાગા, વિપાશા, શતદ્રુ, દેવિકા, મહાનદી ગોદાવરી, સરયુ, કાવેરી, કૌશિકી, કૃષ્ણા, વેણી, ભીમરથી, તામ્રપર્ણી, કૃપમાલા, વિકસ્તા, નિર્વિંધ્યા, સુરસા, ચર્મણવતી, વયોષ્ણી, વિશ્વા ઇત્યાદિ સમગ્ર નદીઓ લક્ષ્મીજીની સમીપે આવી। રંભા, ભરુતાચી, વિશ્વાચી, મેનકા, તિલોત્તમા, ઉર્વશી ઇત્યાદિ સમગ્ર અપ્સરાઓ લક્ષ્મીજીની સમીપે આવી। એટલા જ નહીં પણ વૈકુંઠ તથા ગોલોકવાસી સમગ્ર શ્રેષ્ઠ વિષ્ણુ પાર્ષદો પણ લક્ષ્મીજીના વિવાહ મંગળમાં બહુ હર્ષથી ત્યાં આવ્યા। તેમજ મૂર્તિમાન અણિમાદિક અષ્ટસિદ્ધિઓ અને શંખ પદ્મ આદિક નવનિધિઓ પણ લક્ષ્મીજીની સમીપે આવ્યા। જ્યારે લક્ષ્મીજીના દર્શન કરવામાં મહા ઉત્સુક બ્રહ્માદિક સર્વ દેવો તેમની સમીપે આવ્યા ત્યારે 16 કળાએ સંપૂર્ણ શરદ ઋતુમાં સમુદ્ર ભવેલા ચંદ્રમાએ પણ લક્ષ્મીજીની પ્રસન્નતા માટે રાત્રિનું સમગ્ર અંધકાર હરી લીધું અને તેથી સમગ્ર દિશાઓ બહુ નિર્મળ થઈ રહી। ચંદ્રોદય થયા પછી દેવેન્દ્રે બ્રહ્માજીની આજ્ઞાથી લક્ષ્મીજીને અભિષેક જે સમંત્રક સ્નાન તેનો ઉત્સવ કરવાનો આરંભ કર્યો। તેને માટે વિશ્વકર્મા પાસે અતિ શોભાયમાન મંડપ તત્કાળ કરાવ્યો કે જે 1000 રત્ન સ્તંભોની લાંબી લાઈનો, વિચિત્ર અનેક ઉલ્લેચો અને કેળના વૃક્ષો વડે અતિશય શોભાયમાન હતો। વળી સુગંધીમય પુષ્પભારથી નમી ગયેલા દિવ્ય કલ્પવૃક્ષોની પંક્તિઓએ યુક્ત અને નાનાવિધ રંગો વડે દર્શનીય તેમજ મનોહર વળી નિર્મળ પ્રકાશવાળા રત્નદીપોની અસંખ્યાત પંક્તિઓ વડે તથા ઉલ્લેચમાં લટકતા મુક્તાહારો વડે અતિ શોભાયમાન હતા। આવા રમણીય મંડપમાં સ્થાપેલા વિશ્વકર્મા વિરચિત રત્નમય સિંહાસનમાં ગીત વાદ્ય પુરસ્સર લક્ષ્મીજીને પધરાવીને
મહર્ષિઓ યથાવિધિ અભિષેક સહ મંત્રક સ્નાન કરાવવા લાગ્યા. એવી રીતે તો ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ, સુપ્રતીક આ 8 દિગ્ગજોએ પોતાની જાતિનો શબ્દ કરવા પૂર્વક 4 દિશાઓમાં રહેલા સમુદ્ર થકી આણેલા કનકકળશમાં ભરેલા પવિત્ર જળ વડે ભગવતી લક્ષ્મી ઉપર અભિષેક કર્યો. ત્યાં આવેલી મૂર્તિમાન મહાનદીઓએ લક્ષ્મીજીના અભિષેક માટે પોતપોતાનું જળ લાવી આપ્યું. મૂર્તિમાન વેદો ઋષિઓ સાથે વેદ મંત્રોને ઉચ્ચારવા લાગ્યા. મધુર કંઠવાળા ગંધર્વો ગાન કરવા લાગ્યા. સમગ્ર અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. તે સમયે બીજા જે દેવગણો હતા તે વિવિધ વાદ્યોને વજાડવા માંડ્યા. તે સમયે ત્રિલોકીમાં સર્વ કોઈ દેહીઓને મહાન આનંદ વર્તી રહ્યો હતો. જે દ્વિજો હતા તે શ્રી સૂક્ત આદિક સ્તોત્રને ભણવા લાગ્યા. સ્ત્રીઓ તો ગીત ગાયનમાં અનુકૂળ પદ્યોને ગાવા લાગી. લક્ષ્મીજીના અભિષેક સમયે જે મેઘો હતા તે તો કાંસ્ય, તાલ, મૃદંગ, પણવ, આનક, ગોમુખ આ 6 પ્રકારના વાજિંત્રને વજાડવા લાગ્યા. અને સ્વર્ગમાં દુંદુભીઓ સ્વયં વાગવા લાગી. વળી તે સમયે જય જય શબ્દ સાથે પુષ્પવૃષ્ટિ થઈ રહી હતી. લક્ષ્મીજીની પરિચર્યામાં મૂર્તિ, દયા આદિક ધર્મપત્નીઓ અને અણિમાદી અષ્ટસિદ્ધિઓ તત્પર થઈ રહી હતી. આ રીતે લક્ષ્મીજીને અભિષેક વિધિ થઈ રહેતાં રૂઢી રીતે જેમનો સહમંત્રક સ્નાન વિધિ થયો છે એવા લક્ષ્મીજીને તેમના પિતા સમુદ્રે અમૂલ્ય રેશમી 2 પીતાંબર અને રત્નજડિત સુવર્ણમય બહુ મૂલ્યવાન આભૂષણો આપ્યા. ઇન્દ્રે લક્ષ્મીજીને બેસવા માટે ઉચિત એવું અમૂલ્ય આસન લાવી આપ્યું. વિશ્વકર્માએ લક્ષ્મી દેવીને કંકણો અને રત્નજડિત વીંટીઓ આપી. ભ્રાતા ચંદ્રમાએ તો ભગિની લક્ષ્મીજીને ઉત્તમ નાસિકા ભૂષણ એટલે કે નાક નિવાળી આપી. અને વળી ઉત્તમ રત્નો વડે જડિત એવું કેશભૂષણ એટલે કે કેશમાં ધારવાનું ઘરેણું આપ્યું. બ્રહ્માજીએ લક્ષ્મીજીને ઉત્તમ કમળ આપ્યું. સરસ્વતીએ મોતીનો હાર આપ્યો. શેષજી આદિક નાગોએ લક્ષ્મીજીને રત્નજડિત 2 કુંડળો આપ્યા. તે સમયે દુર્ગા દેવીએ તો સૌભાગ્ય લક્ષણવાળું અંજન અને કુમકુમ આપ્યું. સાવિત્રીએ લલાટમાં ધારવાનું આભૂષણ આપ્યું. ઇન્દ્રાણીએ તાંબૂલ પાત્રિકા એટલે કે તાંબૂલ સોપારી આદિકને રાખવાનું પાત્ર લક્ષ્મીજીને આપ્યું. વસંત ઋતુએ પુષ્પોના હારો આપ્યા. શંકરે કંઠસૂત્ર એટલે કે કંઠી આપી. વરુણે વૈજયંતી એટલે કે 5 વર્ણના પુષ્પોની માળા આપી. કુબેરે રત્ન દર્પણ લક્ષ્મીજીને આપ્યું. અગ્નિદેવે લક્ષ્મીજીને અમૂલ્ય કંચુકી આપી. યમદેવે સુંદર વીંઝણો આપ્યો. બીજા દેવોએ પણ લક્ષ્મીજીના પહેરામણીના અવસરમાં યોગ્ય વિવિધ આભરણો એટલે કે આભૂષણો આપ્યા. લક્ષ્મીજીને પહેરામણી થઈ રહ્યા પછી આ રૂડા અલંકારો વડે અલંકૃત કરેલી મારી કન્યા હું કોને આપું એમ સમુદ્રે જ્યારે બ્રહ્માજીને પૂછ્યું ત્યારે સર્વજ્ઞ બ્રહ્માજી બોલ્યા કે હે સમુદ્ર, આ લક્ષ્મી રૂપ તારી કન્યા મારી અને શિવજીની અને સર્વ દેવો અને મનુષ્યાદિક સર્વની પણ માતા છે એમાં સંશય નથી. વેદાદિક સત્શાસ્ત્રોમાં જેને વાસુદેવ, પરમબ્રહ્મ, સર્વેશ્વર, પુરુષોત્તમ આદિ ગુણાનુગુણ નામોથી નિરૂપણ કર્યા છે તે એક નારાયણ ભગવાન વિના આ લક્ષ્મી કન્યાનો બીજો કોઈ પણ પતિ થવાને યોગ્ય નથી. માટે હે સમુદ્ર, ત્રિલોકવર્તી જનોને સુખ આપવાને કારણે આ સ્થાનમાં કૃપાથી પધારીને વિરાજમાન થયેલા માટે જ આપણને
પ્રત્યક્ષ થયેલા આ ભગવાન પુરુષોત્તમ નારાયણને વિવાહ વિધિને અનુસારે તારી કન્યાનું દાન કરે. હે સમુદ્ર, પુરુષોત્તમ પરમાત્માને આ તારી કન્યાનું દાન કરીને પોતાના કુળને પાવન કરી લે અને જન્મની સફળતાને સાધી લે અને ભવસાગર થકી આત્માનો પણ સમુદ્ધાર કરી લે. આવો અવસર આવવાનો નથી. આ તો પરમેશ્વરની અસીમ કૃપાથી આવેલો અયત્ન સિદ્ધ અનન્ય દુર્લભ છે. હે સમુદ્ર, યદ્યપિ એક જ તું 7 દ્વીપોના વિભાગથી થયેલા 7 રૂપોએ કરીને સર્વત્ર મોટી વિખ્યાતિને પામેલો છો, તથાપિ ભગવાનને કન્યાદાન રૂપ આ માંગલિક મહાકાર્ય કરીને તો તેથી પણ મોટી કીર્તિને પામીશ. આમ બ્રહ્માજીની આજ્ઞાથી સમુદ્ર પણ પોતાની કન્યા લક્ષ્મીજીનું વરણ શ્રી નારાયણને કરવા માટે તૈયાર થયો હતો. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.